શહેરમાં બીજી ફાયરિંગની ઘટનાથી ચકચાર. ગોત્રી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ફાયરિંગની આશંકા. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરતી વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના પોસ્ટ ગણાતા ગોત્રી વિસ્તારમાં આવેલા એરીના 48 ફ્લેટમાં ગોળીબાર થયો હોવાની આશંકાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. નોંધનીય છે કે છેલ્લા 10 દિવસના ટૂંકા ગાળામાં શહેરમાં ફાયરિંગની આ બીજી ઘટના નોંધાતા કાયદાના શાસન સામે પડકાર ઊભો થયો છે અને સ્થાનિક નાગરિકોની સુરક્ષા અંગે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર એરીના 48 બિલ્ડિંગના બીજા માળે આવેલા ફ્લેટ નંબર 201ની બાલ્કની તરફ અચાનક બહારથી એક ગોળી આવીને ત્રાટકી હતી. ગોળી એટલી હદે વેગમાં હતી કે તે બાલ્કનીનો કાચ તોડીને સીધી ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી હતી. આ દરમિયાન અચાનક ગોળીનો ભયાનક અવાજ સંભળાતા ફ્લેટમાં અને બિલ્ડિંગના અન્ય રહેવાસીઓમાં ભારે દહેશત અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. રહેવાસીઓએ તાત્કાલિક ધોરણે આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને પગલે વડોદરા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ગોળી કોના દ્વારા ચલાવવામાં આવી હતી, કઈ ચોક્કસ દિશામાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને કૃત્ય પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હતો તે તમામ પાસાઓ પર પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. હાલ પોલીસ દ્વારા ઘટના સ્થળેથી મળેલા ભૌતિક પુરાવો એકત્રિત કરીને અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને અજાણ્યા શખ્સોને ઝડપી પડવા ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે. શું ઘટના બની હતી? 201 નંબરનો ફ્લેટ જે ખરો એની અંદર એક મોટો અવાજ આવેલો. હું એમનો નેબર થયું તો મને ફોન આવ્યો, મને કે આવો ને ત્યાં ઘરે આવીને જોતા ત્યાં કાચ પણ તૂટેલા હતા, પડદા પણ તૂટેલા હતા અને ગોળીબાર થયો હોય અથવા બુલેટ જે કહીએ આપણે બરાબર એવું કંઈક જણાવતું હતું અને બુલેટ પણ ત્યાં એનો પાછળનો ભાગ પડેલો હતો. તરત પોલીસને જાણ કરી. પોલીસ તરત વિધિન મિનિટ્સની અંદર પોલીસ આવી ગઈ અને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. કેટલા વાગ્યાની આશરે? લગભગ 1:13 મારી ઉપર ફોન આવ્યો હતો બાજુમાંથી. બરાબર એકને એની પહેલા લગભગ 2 મિનિટ પહેલા એટલે ગણો ને 1:10 ની આજુબાજુ. તમારું નામ શું છે? મારું નામ બદલીશું પડે.